ગયા મહિને રૂબીના બેંક ખાતામાં ઓછા પૈસા હતા અને મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીનો હપ્તો બાઉન્સ થઈ ગયો. બેંકે 1180 રૂપિયાની પેનલ્ટી લગાવી દીધી. તેની હજાર રૂપિયાની 2 એસઆઈપી ચાલતી હતી અને તેની પાસેથી 1 એસઆઈપી જેટલી પેનલ્ટી વસૂલી લેવાઈ. રૂબી જેવી ભૂલ તમારાથી ન થાય તે માટે દર મહિને થતી મંથલી એસઆઈપી જેવી નિશ્ચિત ચૂકવણીની તારીખને ધ્યાનમાં રાખો કે જે તારીખે બેંક ખાતામાંથી પૈસા કપાય છે. સુનિશ્ચિત કરો કે તે તારીખે બેંક ખાતામાં પૂરતું બેલેન્સ રહે. જો બેલેન્સ ઓછું હશે તો એસઆઈપીનો હપ્તો તો મિસ થઈ જશે, સાથે સાથે પેનલ્ટી પણ ચૂકવવી પડશે. આ પ્રકારના પેમેન્ટ હવે ECS એટલે કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ અને NACH એટલે કે નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ દ્વારા થાય છે. તેમાં બાઉન્સ થવા પર બેંક 250 થી લઈને 500 રૂપિયા સુધીનો દંડ લગાવે છે અને આ રકમ પર 18% દરે GST પણ વસૂલવામાં આવે છે. બેંક ECS અને NACH નો ઉપયોગ વારંવાર થતા ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન્સ માટે કરે છે. બેંકોમાં પેપરવર્ક ઘટાડવા માટે આ ટેકનોલોજી અપનાવવામાં આવી હતી. એવું માનવામાં આવતું હતું કે આનાથી બેંકોના ખર્ચમાં ઘટાડો થશે, જેનો ફાયદો ગ્રાહકોને પણ મળશે. પેમેન્ટમાં સુવિધા તો જરૂર વધી છે, પરંતુ પેમેન્ટ બાઉન્સની સ્થિતિમાં ગ્રાહકને મોટી રકમ ચૂકવવી પડી રહી છે. જોકે જો બેંક ખાતામાં પૂરતી રકમ હોય અને સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે પેમેન્ટ બાઉન્સ થાય તો ગ્રાહક પર કોઈ પેનલ્ટી નથી લાગતી. એસઆઈપી પેમેન્ટ મિસ થાય તો મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ ભલે કોઈ પેનલ્ટી ન લે, પરંતુ બેંક પોતાની રીતે દંડ વસૂલે છે. બેંકોના દંડની રકમ અલગ અલગ છે. જો તમારી એસઆઈપી 1 થી વધુ વખત મિસ થઈ જાય છે તો દંડની રકમ વધી શકે છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI ECS અથવા NACH બાઉન્સ થવા પર 250 રૂપિયાનો દંડ વસૂલે છે. PNB પણ 250 રૂપિયા ચાર્જ કરે છે. HDFC પ્રથમ વખત એસઆઈપી મિસ થાય તો 450 રૂપિયા, બીજી વારમાં 500 રૂપિયા અને ત્રીજી વાર 550 રૂપિયાનો દંડ ફટકારે છે. ICICI બેંક ખાતામાં પૂરતી અમાઉન્ટ ન હોવાને કારણે ECS બાઉન્સ થાય તો 500 રૂપિયાની વન ટાઈમ પેનલ્ટી લગાવે છે. એક્સિસ બેંક અને કોટક મહિન્દ્રા બેંક પણ ECS બાઉન્સ થવા પર 500 રૂપિયાનો દંડ વસૂલ કરે છે. દંડની રકમમાં 18% દરે GST ઉમેરવામાં આવે છે. જો સતત 3 હપ્તા ચૂકી જવાય તો મ્યુચ્યુઅલ ફંડ કંપની તમારી એસઆઈપી બંધ કરી દેશે. તમે આ એસઆઈપીને ફરી રિન્યૂ નહીં કરી શકો. જોકે તમારા પૈસા સુરક્ષિત રહેશે. તમે જ્યારે ઈચ્છો ત્યારે તેને રિડીમ કરી શકો છો. એસઆઈપીમાં રૂબી જેવી ભૂલોથી બચવા માટે ડિસિપ્લિનમાં રહેવાની જરૂર છે. સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર સચિન પારેખ કહે છે કે જો તમે પૈસાની બાબતમાં ડિસિપ્લિન નથી તો રોકાણ માટે અલગથી બેંક એકાઉન્ટ ખોલાવી લો અને આ ખાતામાં નેટ બેન્કિંગ અને ડેબિટ કાર્ડની સુવિધાનો લાભ ન લો. જે ખાતામાં સેલેરી આવે છે તે બેંકમાં સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન આપી દો, જેનાથી તમારા રોકાણ સાથે જોડાયેલા અમાઉન્ટમાં દર મહિનાની નિશ્ચિત તારીખે પૈસા આવતા રહેશે. જો તમને લાગે કે કેટલાક મહિનાઓ સુધી ફંડની સમસ્યા રહી શકે છે તો તમે એસઆઈપીને પોઝ કરી શકો છો, એટલે કે અટકાવી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ એસઆઈપીમાં રોકાણના સમગ્ર સમયગાળામાં એકવાર પોઝની સુવિધા આપે છે અને આ સુવિધા દ્વારા એસઆઈપી 6 મહિના માટે બંધ કરી શકાય છે. ત્યારબાદ તે આપમેળે શરૂ થઈ જશે. જો તમને લાગે છે કે એસઆઈપી ચલાવવા માટે પૈસાની વ્યવસ્થા નહીં થઈ શકે તો સારું એ રહેશે કે તમે એસઆઈપીને બંધ કરી દો. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ એસઆઈપીને પોઝ અથવા બંધ કરવાની સુવિધાનો કોઈ ચાર્જ નથી લેતી. જો તમે એસઆઈપી દ્વારા રોકાણ કરો છો તો રૂબી જેવી ભૂલ ક્યારે ન કરતા. તમારા બેંક ખાતામાં એસઆઈપીનો હપ્તો કપાય તે પહેલા જ પૈસાની વ્યવસ્થા કરો. જો તમે હપ્તો ચૂકી જશો તો બેંકની પેનલ્ટી તો લાગશે જ, સાથે જ તમારા રિટર્નને પણ અસર થઈ શકે છે.